जय माताजी मित्रों, आजना विडियो में स्वागत है तमारू। तो मित्रों आज तारीख 4/6/2026 અને ગુરુવાર છે અને કપાસ ઉગાડવાનું ચાલુ છે। તો મિત્રો જો હું તમને બતાવું કપાસમાં પાણી ચાલુ છે। જો મિત્રો આ કપાસમાં પાણી ચાલુ છે। આ બબે સાહડમ પાણી જાય રહ્યું। આમાં કપાસ આજે ચોપાઈ ગયા છે અને જો મિત્રો વાતાવરણ આજે પણ वादळ छाया से जुओ वादळ छाया से वावाजोड़ू वरसाद ने एवी आगाही संभळाय छे पण टाइम आव्यो छे એટલે कपास उगाडवानुं चालू करी दीधुं छे। जो मित्रों आ पाणी आवे छे, जो आ भाग आटलो बाकी छे पावानो, आ भाग पाई दीधो छे। जो पावडो छे आ खेडूतनो औजार कहेवामां आवे छे। पावड़ा वगर कोई पण बीजू थाय ना। जो अने आ बबे चाहड़ा मित्रों पाणी जवा दीधुं छे केम के पाणी वहे थोड़ुं ने चाहड़ो पण भीजाई जाय। अमारे आवा चाहड़ा पाड़े छे मित्रों। जो आ टाइपनुं छे। आ बाजुथी पाता पाता आया, आ बाजू पाता पाता जईए छीए। हवे थोड़ा एटलो भाग बाकी छे पावानो। जो मित्रों जो आ तो पाणी आ बाज पीए जो चाहड़ा पण भीजाई जोय छे એટલે વચમાં પણ બોધવાની કોઈ જરૂર નથી। જો અને આ વચમાં ચેઢો આવ્યો છે। આ અમારા મોટા ભાઈના છે। અમારા મોટા ભાઈને 4 દિવસ પહેલા ઉગાડ્યા હતા ને આજે મોહરણ હતું એને કપાસ જુઓ મિત્રો વાર નીકળી ગયા છે, આવડાવડા થઈ ગયા છે। જો એટલે 4 દિવસ પહેલા એમને ઉગાડ્યા હતા ને આજે મોહરણ મેલી દીધું। જો મિત્રો આ કપાસ એમને નીકળી ગયા છે। આ અમારા મોટા ભાઈનું ખેતર છે। જો એમને કપા દેખાવા માંડ્યા છે મિત્રો। જો મોહરણ મૂક્યું એને પહેલાં દેખાવા પણ તો મોહરણ મૂકવું પડે। અમુક ડોકો કદાચ ના નીકળી કહેતો હોય ને નીકળી જાય ને જો પછી ઓમાં અમારે જ ઉગાડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો। અને 3-4 દિવસ પછી ફરીવાર વારો અમારે આવશે એટલે મોહરણ મૂકી દઈશું। જો મિત્રો तो वातावरण पण हालमां वरसादनी आगाही पण हबळा छे, वादळ ने एवुं बधुं छे मित्रों। जो एटले जेम पण एम कीधुं कपास उगाड़ी दईए एटले वरसाद आवे तो कोई वांधो ना आवे। जो मित्रों तो मित्रों अमारे तो कपास उगाड़वानुं चालू थई गयुं छे। अर्धा आज उगाड़शुं, अर्धा 3-4 दिवस पछी उगाड़वाना छे। हवे कपासनुं वावेतर चालू थई गयुं छे मित्रों अमारे। तो केम के आजे 6ठा महीना 4 तारीख थई गई छे એટલે હજુ તો 15 તારીખ સુધી તો વવરો પછી વવરો ખરા પણ તો 15 તારીખ સુધી એમ કે સારું કહેવાય। જુઓ મિત્રો આ બબે ઓળમાં આવે છે। આ ચાહડમ જો આ ટાઈપનું આવે છે અમારે એટલે વચમાં બોધવાની કોઈ જરૂર નથી। અમારે આ ટાઈપનું પીત કરે છે મિત્રો। જો જો મિત્રો પાણી ચાલુ જ છે આપણે આ બાકી છે આટલો ભાગ ધીરે મિત્રો। જો तो मित्रों
હમણાંનો વિડીયો ખાસ કરીને બનાવતા નહોતા, પણ આજે કપા ઉગડતો હતો તો અમે વિચાર કર્યો કે લાવો આજ તો વિડીયો બનાવી દઈએ અને પારખન ધનાવડા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરશો. આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, ના કરી હોય તો લાઈક શેર અને કોમેન્ટમાં જરૂર લખજો કે વિડીયો કેવો લાગ્યો. જો મિત્રો વાયરો પણ ચાલુ છે, પવન આવે રેરો. હાલમાં તો વાવાઝોડા ચાલુ થઈ ગયા છે. વરસાદ અમુક છોટા આવ્યા હતા 2-3 દિવસ પહેલાં, એટલે હવે વરસાદનો પણ ટાઈમ થઈ ગયો છે, એટલે વરસાદે પણ આવશે. ચોમાસાની ઋતુ હવે શરૂ થઈ ગઈ છે. જુઓ મિત્રો, ચલો હવે ચાહડો ફરી રહેવા આવ્યા છીએ. અરે મિત્રો જો વાયરો મિત્રો કેટલો આવે છે. જો આ લાઈટ છે. જુઓ મિત્રો, અમારા ખેતરની બાજુ છે. આ બાજુ કાકોસી બાજુથી આવી, આ બાજુ ભીલવણ બાજુ ગઈ છે. એ લાઈટના બાજુમાં રેલવે નીકળેલી હતી, હાલમાં તો બંધ થઈ ગઈ છે મિત્રો, પણ પહેલાં ચાલુ હતી. તો ત્યાં છે. જુઓ મિત્રો, પવન પણ ચાલુ છે. અમારા ગામનો ટાવર પણ દેખો, જો હું ઝૂમ કરીને થોડું બતાવું. જો મિત્રો, અમારા ગામના 2 ટાવર પણ દેખાય છે. અમારું ગામ ધનાવાડા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. જો મિત્રો, આ અમારા ગામના ટાવર છે. અને આ વાદળ થાય છે. આમ તો જો સૂરજ પણ દેખાતો નથી, વાદળ દેખાય છે. આ ટાવર છે અમારા ગામના. તો મિત્રો જો કપાસના ચાહડા ભરી રહ્યા છે, તો હવે ચારો વાળી દઈશું મિત્રો. તો આવજો દરેક મિત્રોને, જય માતાજી. આવજો, ફરી વાર બીજા વિડીયોમાં મળશું. તો આવજો, જય માતાજી. જો મિત્રો, હવે કે આવા ભરાવા દેવા પડે, નકર ભેજો એના. જો આ ચાહડા ભેજે જો એટલે કપાસ પણ નીકળી જાય. અમારા બોરનું પાણી આવું આવે છે. 2 રેલી બોર હેડે છે. આટલું ને આટલું અમારે ઘરે પણ ચાલુ છે મિત્રો, અને 1 રેલો હોય ને 1 ઘરે, 2 રેલે હેડે છે. જો મિત્રો, હવે ચારો ભરાઈ રહ્યો. આવજો, જય માતાજી.